આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ આપણે આઈટીઆઈ ટ્રેડમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અને તેનું એક લેસન છે હાઇડ્રોલિક મિકેનિઝમ ઓફ પ્લાનર મશીન અથવા હાઇડ્રોલિક મિકેનિઝમ ઓફ મશીન ટૂલ્સ, એના વિશે વિગતવાર જ્ઞાન લઈશું. હાઇડ્રોલિક મિકેનિઝમ એટલે શું? હાઇડ્રોલિક મિકેનિઝમ એટલે કે કોઈ પણ પ્રવાહી લિક્વિડ ના પ્રેશરથી કોઈ પણ મશીનને આપણે ઓપરેટ કરી શકીએ તે પ્રકારની સિસ્ટમને હાઇડ્રોલિક સિસ્ટમ કહેવામાં આવે છે. મોટાભાગે હાઇડ્રોલિક સિસ્ટમમાં ઓઇલનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે એના ઘણા ઉદાહરણો રોજબરોજના ઉપયોગમાં જોઈએ છીએ, જેવી રીતે ફોર્કલિફ્ટ, ત્યારબાદ જે ડમ્પર આવે છે, જે ટ્રક કે જેની અંદર માટી ભરેલી હોય છે, તે હાઇડ્રોલિક સિસ્ટમની મદદથી આખું ટોલું ઊંચું કરી અને એ માટી પણ નીચે નાખી દેવામાં આવે છે. એટલે કે હાઇડ્રોલિક પ્રેશરની મદદથી આપણને ઘણી તાકાત મળતી હોય છે અને એ તાકાત એક સરખી હોય છે. હવે આપણે હાઇડ્રોલિક સિસ્ટમનો પ્લાનર મશીન અને શેપર મશીનમાં કેવી રીતે ઉપયોગ થાય છે તેના વિશે જોઈશું. તો હાઇડ્રોલિક મિકેનિઝમ ઇન્ટ્રોડક્શન. પ્લેનર એટલે કે પ્લાનિંગ મશીન તથા શેપિંગ મશીનમાં જે હાઇડ્રોલિક સિસ્ટમ આપવામાં આવે છે, અથવા હાઇડ્રોલિક પ્લેનર અથવા હાઇડ્રોલિક શેપર મશીન હોય છે, એ બંનેની હાઇડ્રોલિક મિકેનિઝમ એક સરખી જ હોય છે. શેપર મશીનમાં સિલિન્ડર અને પિસ્ટન અને સિલિન્ડર જે આપેલો હોય છે તે રેમમાં આપેલો હોય છે, કે જેને કારણે રેમ આગળ પાછળ ગતિ કરે છે. જ્યારે પ્લાનર મશીનમાં આ જ પ્રકારનો પિસ્ટન સિલિન્ડર તેના ટેબલમાં આપવામાં આવે છે, કે જેથી કરીને પ્લાનિંગ મશીનનું ટેબલ જોબને સાથે લઈ અને ગતિ કરે છે. પ્લેનર મશીનમાં કટિંગ સ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોક વધુ ઝડપથી પૂરો કરવાની જરૂરિયાત રહે છે. તેના માટે રિટર્ન સ્ટ્રોકમાં ઓઇલ પાઇપલાઇન પર વધુ પડતું દબાણ રહે છે. આ મુશ્કેલી દૂર કરવા માટે વધારે સિલિન્ડરની જરૂર પડે છે. પરંતુ પ્લેનર મશીનમાં સ્ટ્રોકની લંબાઈ વધારે હોય છે, જેથી કરીને
તેની અંદર વધારે સિલિન્ડરની જરૂર પડતી નથી. હાઇડ્રોલિક મિકેનિઝમનો સિદ્ધાંત જોઈશું. કટિંગ સ્પીડની વધુ રેન્જ આ મિકેનિઝમમાં મળે છે. તેનો કાર્ય સિદ્ધાંત નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે, બાજુની આકૃતિમાં દર્શાવ્યો છે, કે જેમાં પાસ્કલનો સિદ્ધાંત કાર્ય કરે છે. એટલે કે ઓઇલ રિઝર્વિયરમાંથી ઓઇલને મોટર દ્વારા પ્રેશરથી ગતિ આપવામાં આવે છે. મોટર અને પંપ દ્વારા, જેને કારણે ઓઇલ નળીમાં જે ઓઇલ ભરેલું છે એ નળીમાં ગતિ મળે છે, અને એ ગતિ મળવાને કારણે પિસ્ટન અને સિલિન્ડરમાં પિસ્ટનને ગતિ મળે છે અને પિસ્ટન આગળની તરફ ધકેલાય છે. સિલિન્ડરમાં આગળ જે ઓઇલ રહેલું હોય છે તે ઓઇલ, જે અહીંયા ભૂરા કલરથી દર્શાવેલું છે, તે પ્રેશરથી, જેટલું પ્રેશર મોટર દ્વારા મળે તે જ પ્રેશરથી તે ઓઇલ પાછું ઓઇલ રિઝર્વિયર ટેન્કમાં ચાલ્યું જાય છે. આ મિકેનિઝમમાં સ્થિર પ્રેશર પર ઓઇલ આપવા માટે વોટર પંપ ઓઇલ આપવા માટે મોટર પંપને ચલાવે છે. પંપ મારફતે આ ઓઇલ કંટ્રોલ વાલ્વમાં જાય છે. કંટ્રોલ વાલ્વમાંથી બે પાઇપ પિસ્ટનની બંને બાજુએ સિલિન્ડરમાં ખુલે છે, કે જેથી પિસ્ટનને આગળ કે પાછળ ઓઇલનું પ્રેશર વધુ આપી ખસેડી શકાય છે. ડાબી બાજુ પિસ્ટનની મૂવમેન્ટ જમણી બાજુની મૂવમેન્ટની અપેક્ષાએ વધુ ઝડપી હોય છે, તથા દરેક સ્ટ્રોકને અંતે ટ્રીપ ડોગ્સ એક લીવર સાથે અથડાય છે. તેથી કંટ્રોલ વાલ્વની મદદથી પિસ્ટનની વિરુદ્ધ બાજુએ પ્રેશર વધે છે. આ પ્રેશર શેપર મશીનમાં ટૂલને લઈને રેમને આગળ પાછળ ગતિ મળે છે, જ્યારે પ્લાનિંગ મશીનમાં રેમની જગ્યાએ ટેબલ હોય છે, કે જેથી ટેબલ પણ આગળ પાછળ ગતિ મેળવે છે. આ જોયું આપણે શેપર મશીન અને પ્લાનિંગ મશીનમાં હાઇડ્રોલિક સિસ્ટમ કેવી રીતે વર્ક કરે છે. હવે આપણે હાઇડ્રોલિક મશીનના
મશીનની અંદર હાઇડ્રોલિક સિસ્ટમ વાપરવાથી આપણને શું શું ફાયદા થાય છે તે વિશે જોઈશું. તો હાઇડ્રોલિક ડ્રાઇવની મદદથી થતા ફાયદા: કટિંગ સ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોકની સ્પીડ અચળ રહે છે. એટલે કે કટિંગ સ્ટ્રોક અને રિટર્ન સ્ટ્રોકની સ્પીડ એક સરખી રહે છે, જેથી કટની શરૂઆતથી અંત સુધી એક સરખું દબાણ મળે છે. રિટર્ન સ્ટ્રોક ઝડપથી અને આંચકા વિના પૂર્ણ થાય છે. એટલે કે રિટર્ન સ્ટ્રોક દરમિયાન આંચકો આવતો નથી અને ટેબલ અથવા તો રેમ સ્મૂધ ગતિએ રિટર્નમાં પાછું આવે છે. કટિંગ ટૂલ પર વધુ પડતો લોડ આવે તો રિલીફ વાલ્વ ગતિમાં ઘટાડો કરે છે. જેથી પ્લાનર મશીન અથવા શેપર મશીનની અંદર ટૂલ અથવા તો જોબને કોઈ નુકસાન થતું નથી તથા મશીનના કોઈ ભાગની ભાગફોડ થતી અટકે છે. વધુ કટિંગ સ્પીડ મેળવી શકાય છે. કંટ્રોલ વાલ્વ, પ્રેશર વાલ્વ, આ દરેક વાલ્વનો ઉપયોગ કરી પ્લાનર અને શેપર મશીનમાં તેનું પ્રેશર સેટ કરી, ઓઇલનું પ્રેશર સેટ કરી અલગ અલગ પ્રકારની કટિંગ સ્પીડ મેળવી શકાય છે. ત્યારબાદ આ મિકેનિઝમથી મશીન અવાજ પેદા કરતું નથી. એટલે કે મશીન એકદમ સ્મૂથમાં રનિંગ કરે છે. બીજા કોઈ પણ પ્રકારનો અવાજ આવતો નથી. સદર મશીનમાં ઓઇલનો ઉપયોગ થતો હોવાથી અથવા ઓઇલથી સ્વયં ચાલતું હોવાથી તેમાં લુબ્રિકેટિંગ અથવા લુબ્રિકેશનની જરૂર રહેતી નથી. હાઇડ્રોલિક મિકેનિઝમના ફાયદા જોયા. હવે આપણે જોઈશું હાઇડ્રોલિક મિકેનિઝમથી ગેરફાયદા શું થાય છે. તો હાઇડ્રોલિક મિકેનિઝમ મોંઘી અને ખર્ચાળ હોય છે. જેથી કરીને એનો ઉપયોગ જ્યાં આગળ પ્રોડક્શન વર્ક અથવા તો હેવી કામ હોય ત્યાં જ કરવામાં આવે છે. તેના દ્વારા મોટા કટ લઈ અને જોબ કટિંગ કરી શકાતા નથી. આ થયા એના ગેરફાયદા. હાઇડ્રોલિક મિકેનિઝમના ફાયદા અને ગેરફાયદા જોયા. હવે આપણે ફરીથી એક વખત તેનું રિવિઝન કરીશું કે હાઇડ્રોલિક મિકેનિઝમ પાસ્કલના સિદ્ધાંત પર કાર્ય કરે છે.
ઓઇલના પ્રેશરથી પિસ્ટન અને સિલિન્ડર વર્ક કરે છે. ઓઇલ ટેન્કમાંથી મોટર મારફતે ઓઇલ પિસ્ટન સિલિન્ડરમાં જાય છે. પિસ્ટન સિલિન્ડર સાથે રેમને જોડેલો હોય છે. પિસ્ટન સિલિન્ડરમાં ઓઇલનું પ્રેશર થવાથી રેમ અથવા તો પ્લાનર મશીનનું ટેબલ ને ગતિ મળે છે. તે આગળ તરફ ધકેલાય છે. ઓઇલનું પ્રેશર રિલીઝ થતાં વાલ્વ મારફતે તથા સ્ટ્રીપ અને ડોગ્સ મારફતે ઓઇલની દિશા બદલાય છે અને આગળની બાજુથી ઓઇલને પ્રેશર મળે છે, જેથી કરીને રેમને પાછળની ગતિ મળે છે. ફરીથી ડોગ્સ અને ટ્રીપ અથડાવાથી આગળની ગતિ મળે છે. આ રીતે ઓઇલના પ્રેશરથી રેમ અથવા તો પ્લાનર મશીનના ટેબલને ગતિ મળે છે. તેના ફાયદા અને ગેરફાયદા. હાઇડ્રોલિક ડ્રાઇવથી મશીનને સ્મૂધ ગતિ મળે છે. પ્રોડક્શન વર્કમાં ઉપયોગી છે. કટિંગ અને રિટર્નની સ્પીડ અચળ રાખી શકાય છે તથા જોબને કટની શરૂઆતથી અંત સુધી એક સરખું દબાણ મળે છે. રિટર્ન સ્ટ્રોક ઝડપથી અને આંચકા વિના પૂર્ણ થાય છે. કટિંગ ટૂલ પર વધુ પડતો લોડ આવે તો રિલીફ વાલ્વ ગતિમાં ઘટાડો કરે છે, જેથી કરીને ભાગદોડ થતી અટકે છે. વધુ પડતી કટિંગ સ્પીડ મેળવી શકાય છે, એટલે કે 1, 2 અથવા વધારે સંખ્યામાં કટિંગ સ્પીડ મેળવી શકાય છે. આ મિકેનિઝમથી મશીન અવાજ પેદા કરતું નથી. સ્વયં લુબ્રિકેટિંગ છે, જેથી લુબ્રિકેશનની જરૂર રહેતી નથી. તેના ગેરફાયદા જોઈએ તો આ મિકેનિઝમ મોંઘી અને ખર્ચાળ છે તથા તેના દ્વારા હેવી કટ લઈ શકાતા નથી. આ લેસનમાં આપણે હાઇડ્રોલિક મિકેનિઝમ વિશે જાણ્યું. તે બદલ આભાર.